પડતી. ઓય ઓય કેમ કામ ધંધી ના કરો? લીધેલા લોન પાર કરે હા કામ ધંધી ના કરો ભાઈ. થોડો મોટો માણસ છે ને સાવી આપી દે અને ઈ બે જણા છે ને ક્યાંક રોટલા ખાવા વહી ગયા છે, એટલે કદાચ તો કાંઈક લોસો થાય. સારું તો હવે નો ઉપાડ વાળાને કરવો જોઈએ ને. પણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ કંઈક આજ બહુ મસ્ત થયું છે ને ભાઈ, આજ બહુ ખુશી છે. કારણ કે મિત્રો આપણે OnePlus ફોનમાં 4K રિઝોલ્યુશનમાં વિડીયો ક્વોલિટીમાં આપણે શૂટિંગ કરી રહ્યા છીએ અને આ વિડીયો તમને 4Kમાં જોવા મળશે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. અમારો ભાણો જો અત્યારે અહીંયા ડિસ્કો કરે છે, ડાન્સ તમે જોઈ શકો છો. આમ જો એની મોજ જો કાંઈ ન ઘટે હો, ઘટે તો ખાલી બીજું એક ઘટે પૈસા ઘટે. બરોબર. આ આપણે વરાજો છે જે ભાણો, એ હવે પાછો સુરત આવી ગયો છે લગન બગન કરીને. હવે બધા કામ ધંધો કરવો પડશે ને આપણે, અને ઉશી ધંધા કર્યા સિવાય કઈ મેળ નહીં આવે. ને ઉશી ના ગોતવા જોઈએ, લોન ના ભરવા પડશે. એવું છે, લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એવું કહે છે ભાણો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હાલો આપણે જોઈએ અંદર શું છે શું નહીં. આપણે ઘરમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, શું થાય છે શું નહીં. જો અત્યારે નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે. જો રોટલી બની ગઈ છે અને આ સા દૂધ છે. ખુશીબેન આ બેસી ગયા છે જો જમવા માટે. ઓલો તો ફોન ઘૂમડે છે બેઠો બેઠો. આ હરદેવભાઈને શરદી પહેરાવશે જો એની માં. તો એવું છે ભાઈ. જો હવારમાં ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે અને આવું કાંક છે. ABCD ખાવી હોય તો હાલો બધાય. તો એવું છે ભાઈ, આવું કંઈક આપણું સવારનું ગુડ મોર્નિંગ છે ને સવારનો આપણો આવો કાંઈક નાસ્તો હોય છે. અલગ અલગ હોય છે રોજનો, કાંઈક ને કંઈક અલગ આપણે કરતા હોઈએ છીએ. તો બસ આવું નાનું નાનું તમને બધું હું બતાવતો રહીશ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હાલો તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. આપણે નાસ્તો કરી લઈએ અને હાલો બધા નાસ્તો કરવા. તો મિત્રો હવે આપણે જઈએ છીએ કામે. અને આ ખુશીને જો મારા બેનની ઘરે મૂકવા જવાની છે, એને સ્કૂલે જવાનું છે એટલે. અને આપણો ભાણો છે આપણે આયાબુસા ઉપર બેસી ગયો છે. આ આયાબુસા લઈને આપણે જવાનું છે કામે. તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો તારે કારખાનું આવી ગયું છે. ઘડી પ્રમોદભાઈ આવે છે. પ્રમોદભાઈ જે આપણે ઓલું કરવાનું હોય ને, જે ટીકર ચોટાડવાના હોય, એ પ્રમોદભાઈ એમનું મારી દીધા. એટલે પ્રેસ મારેલા છે ને એને ફરીથી મફતમાં મારવા પડશે. એ પાછો હું ભર્યો ગયો છે. આવડા બધા જો અહીંયા કામે આવ્યા છે ખુવા, કઈ ખબર નથી પડતી. ઓય ઓય કેમ કામ ધંધી ના કરો? લીધેલા લોન પાર કરે હા કામ ધંધી ના કરો ભાઈ. જો ભાઈ આપણું આ મશીન છે ગરમ કરવા મૂક્યું છે. ગરમ થાય તે આપણે કામ ચાલુ કરવાનું છે. અને આ કારખાનામાં તો કામ ચાલુ થઈ ગયું છે. આખા કારખાનામાં તો બધા કામ કરે છે. એવું છે બને રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો મિત્રો આપણે બપોરે ઘરે ખાવા આવી ગયા છે ને આપણે અત્યારે દાદરા સડી છીએ, તમે જોઈ શકો છો. હવે ઘરે જઈએ. અત્યારે ભાઈ છે ને લોસો લાગવાનો છે અમારે. લગભગ તો ભાણો છે ને સાવી લઈ ગયો છે એટલે અમારા વળ ખાવાના થાય. થોડો મોટો ભાણો છે ને સાવી આપી દે અને ઈ બે જણા છે ને ક્યાંક રોટલા ખાવા વહી ગયા છે, એટલે કદાચ તો કાંઈક લોસો થાય. જોઈએ હવે અહીંયા સાવી છે કે નહીં. સારું તો હવે નો ઉપાડ વાળાને કરવો જોઈએ ને. પણ તો હવે શું કરવું? સાવી નથી તો કરવું શું અમારે? હા
તો હવે તો ભૂખા રહેવાનું થાય એવું થાય. હવે એ આવે એની ગાય ગા પણ તારે એને દઈને જ ન જવાય સાવી. કઈ જવાય કે તો જાતો અહીંયા દેતા જજે ગમે એને કોકને. સારું વાંધો નહીં, હાલો એને ફોન કરવો. તો મિત્રો ઘડી હેરાન છે પણ વાંધો નહીં, સાવી તો મળી ગઈ છે. કેમ કે જે મારો ભાણો છે ને એ પાછો મારી અહીંયા એક પાસે ભાણી રહી છે ને એને સાવી દેતો જતો. તો પછી ભાણાને ફોન કર્યો ને એટલે એને કીધું કે ભાઈ ત્યાં છે ત્યાંથી સાવી લઈ આવો. એટલે આપણે ત્યાંથી સાવી લઈ આવ્યા ને પછી ઘર ખોલી નાખ્યું. ઘર ખોલીને આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. જો તમે જોઈ શકો છો આ બપોરામાં જો આવું છે કે ગાંઠિયાનું શાક અને આ છે રોટલી ને આપણો ભાણો બપોરા કરવાનું ચાલુ કરી દીધું છે એને તો. અને આ છે આવા ભૂંગળા છે. તો એવું છે ભાઈ, હાલો બધા બપોરા કરવા. આપણે બપોરા કરી લઈએ કેમ કે ભાઈ ખાવું તો પડશે ને. તો મિત્રો આપણે ફરી પાછા કારખાને આવી ગયા છીએ ને આપણે પાછા ઇસ્ત્રી મારવા મળ્યા છીએ, તમે જોઈ શકો છો. અને આ છે આપણી ઇસ્ત્રી મારવાની સ્પીડ. આમાં આપણે કોઈ સ્પીડ વધારી નથી એડિટિંગ કરીને, જે હું ઓરિજિનલ સ્પીડમાં જે રીતે ઇસ્ત્રી મારતો હોઉં છું એ તે સ્પીડ છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે રોજ ઇસ્ત્રી મારતા હોઈએ છીએ. આવા કપડાની ઇસ્ત્રી મારતા હોય ત્યારે શૂટ કરવાની ના પડે, પણ આ પેન્ટ છે એટલે આપણે કરી લીધું છે. તો મિત્રો આપણે આપણી હાયાબુસા લઈને આવી ગયા છીએ ઘરે કામેથી. તો આપણે દાદરા ચડી છીએ, જોઈએ હવે ત્યારે હું છે સિચ્યુએશન. ભાણું ભાઈડા જાય છે તો પરાણે દાદરા ફરવા પડે છે ભાઈ. ઉભા ઇસ્ત્રી ઘઈ ઘઈને એવું છે ભાઈ. અહીંયા દાદરામાં ધ્યાન રાખીને હાલવું પડે, નકર છે ને મરાઈ જાય. અહીંયા શું છે શું નહીં જોઈ શું હાલે છે. કેમ છે તમારે જીવને? જો અહીંયા ખુશીબેન પોતા મારે છે. કેમ છે તમને? અને અહીંયા વર સાવિત્રીનું વ્રત છે એટલે આ બધી એની પૂજા પાઠ જે કરવાનો આવે એ મારી ઘરવાળી કરેલું છે. તો એવું બધું છે. મારી ઘરવાળી આજ વડ સાવિત્રીનું વ્રત રહેલી છે. તમે કોઈ રહેલા છો કે જરાક કોમેન્ટ કરજો. અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.